ત્યારે દેવકી અને વસુદેવ ભગવાનના દર્શન કરી અને પગમાં પડી જાય છે. ધન્ય હો મારા નાથ, તમે ઘણું મોડું કરી દો છો. મારો જ્યારે સમય આવે ત્યારે આવું, પણ ચિંતા ન કરો. પાપી કંસનો પાપનો ઘડો હવે ભરાઈ ચૂક્યો છે. થોડા જ સમયમાં હું તમારે ત્યાં અવતાર ધારણ કરીશ. પણ મારો અવતાર થાય તો બાળકને તમે લઈ ગોકુળની અંદર નંદ બાબાના નેહડે મૂકી આવજો. ત્યાં બાળકીનો જન્મ થયો છે એને લઈ આવજો. ત્યારે વસુદેવ કહે છે કે અમારા 6 સંતાનોને મારી નાખ્યા બાળકીને ક્યાંથી જવા દે? નહીં દેવી, એવું નથી. એ બાળકી મારી યોગ માયાનો અવતાર છે, એને કોઈ ન મારી શકે. અને મારી આવવાની નિશાની શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ અષ્ટમી તિથિ મધ્યરાત્રિનો સમય, રોહિણી નામનું નક્ષત્ર ચાલી રહ્યું હશે. ઝરમર 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 વરસાદ વરસી રહ્યો હશે. મેઘલી અંધારી રાત હશે અને ત્યારે મારો પ્રાદુર્ભાવ થશે. પ્રભુ, ત્યારે તો આ યમુના 2 કાંઠામાં હોય, તમને સામે કીધા. ત્યારે ભગવાને કીધું કે મારા જમણા પગનો અંગૂઠો તમે યમુના મહારાણીને સ્પર્શ કરાવજો. બ્રહ્મ સબલ થશે અને તમને માર્ગ દેખાડશે. ભલે મારા નાથ. ભગવાન કહે છે કે મારા ભક્તો તો મને વાલા હોય, કારણ કે એના માટે તો હું દોડી દોડીને આવું. ભક્તો મને છે પ્રાણથી પ્યારા. અહીંયા પધાર્યા છે ગાયક કલાકાર જનાબેન ગઢવી. એ નંદ ઉત્સવ પહેલા અહીંયા સ્ટેજ ઉપર આવી જાજો એવી માંડરભાઈને નમ્ર વિનંતી છે. સ્વરૂપ અદ્રશ્ય થયું અને પછી તો દેવકી અને વસુદેવ ભગવાનની ભક્તિ કરતા 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 દિવસો વ્યતીત કરે છે. પરમ સમય પ્રાપ્ત થયો. શ્રાવણ માસ, વર્ષા ઋતુ અને કૃષ્ણ પક્ષ અષ્ટમી તિથિ આવી. મધ્યરાત્રિનો સમય 12 વાગ્યાનો સુમાર. રોહિણી નામનું નક્ષત્ર ચાલી રહ્યું છે. ઝરમર 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 વરસાદ વરસી રહ્યો છે. વીજળીના કડાકા થઈ રહ્યા છે. સ્વર્ગમાં શ્રાવણ
પુષ્પની વૃષ્ટિ કરી. ધન્ય હો, ધન્ય હો, ધન્ય હો મારા નાથ. અને પ્રાકૃત બાળકનો જન્મ થયો અને વસુદેવજી એને ટોપલામાં લઈ, કરંડિયામાં લઈ, માથા માથે જ્યાં પધરાવે ત્યાં તો હાથ પગની બેડીઓ બંધનો છૂટી ગયા, દ્વાર પાર ઊંઘી ગયા અને દ્વાર આપોઆપ ખુલી ગયા. કારણ કે બ્રહ્મ સંબંધ થયો. જ્યારે બ્રહ્મની સાથે સંબંધ થાય ને જીવનો, ત્યારે સંસારના બધા તમામ બંધનો છૂટી જાય છે. અને કરંડિયામાં લઈ જ્યાં બહાર નીકળે ત્યાં તો વરસાદ વરસે છે. શેષ નારાયણ ભગવાને આવી છત્ર છાયા, ફણાની છત્ર છાયા કરી છે. અને યમુનાના કિનારે ધીમે 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 ચાલતા આવે, પણ યમુનામાં તો ડુંગર ડુંગર જેવડા લોટ. વસુદેવજી વિચાર કરે કેમ કરીને આમાં પ્રવેશ કરવો. ભગવાને કીધેલું હતું એટલે હિંમત એકઠી કરી અને ગંગા એ યમુનાના નીરમાં ધીમે 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 પગલા માંડે. એ નીર અધર આવતું જાય. ગળા સુધી જ્યારે પાણી આવ્યું ત્યારે કરંડિયામાંથી ત્રિલોકના નાથે પોતાના જમણા પગનો અંગૂઠો યમુનાના એ જળને સ્પર્શ થયો અને યમુનાજીએ માર્ગ કરી દીધો. પેલો બ્રહ્મ સંબંધ યમુનાને છે. ભારત વર્ષની તમામ નદીઓ આજે આવી છે ભગવાનના દર્શન કરવા માટે. ગંગા, ગોદાવરી, કાવેરી, નર્મદા, ક્ષિપ્રા, વિશ્વામિત્રી, પર્યોષણી, તુંગભદ્રા, તમામ નદીઓ ભારત વર્ષની આજે આ યમુનાના નીરમાં આજે ભેગી રહી છે કે મારા ત્રિલોકના નાથના મારે વધામણા કરવા છે. અને ત્યારે યોગીઓ તો ગાવા લાગ્યા,